મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો એક ચામરચીડિયું છે જે ઉડી શકતું નથી કારણ કે એના પગમાં દોરી ભરાયેલી છે. હજી તો ઉત્તરાયણની શરૂઆત થઈ પણ નથી અને ઓલરેડી હજારોની સંખ્યામાં પક્ષીઓની આ હાલત છે. મિત્રો, તહેવારને મનાવવાનો છે, ઉજવવાનો છે, એમાં કોઈ જ ડાઉટ નથી, પણ આપણી થોડીક અલર્ટનેસ, થોડાક આપણે સજાગ થઈએ, રિસ્પોન્સિબલ બનીએ ને તો પક્ષીઓની આ હાલત ના થાય. આપણે ઉત્તરાયણ દરમિયાન 3 બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલી બાબત કે આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ. બીજી બાબત, જે ધાબા ઉપર આપણે પતંગ ચગાવીએ છીએ એ ધાબાની જવાબદારી આપણે લેવી જોઈએ કે ત્યાં કોઈ પણ દોરી કે એનો ગુચ્છો ધાબા ઉપર કે તાર ઉપર એમનેમ પડ્યો ના રહે અને સીધો ગુચ્છો પકડી નીચે ના નાખી દો, જેથી કે કોઈ વ્યક્તિ ઉપર પડે, કોઈને ચાલવામાં આવે કે કોઈ પક્ષી એમાં ભરાઈ ના જાય. એને પ્રોપરલી ડસ્ટબિનમાં ડિસ્પોઝ કરો. ત્રીજી અને સૌથી મહત્વની બાબત, એનિમલ હેલ્પલાઇન્સને કોન્ટેક્ટ કરો. મેં ઘણી બધી સંસ્થાના નંબર આ વિડીયોમાં પાછળ તમારી સાથે શેર કર્યા છે. તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. બની શકે એ લોકો એ દિવસે બિઝી હોય તો તમે બીજી સંસ્થાનો કોન્ટેક્ટ કરી શકો છો. એક સંસ્થા જેની સાથે હું પરિચિત છું એ છે શ્રી ગણેશ ફાઉન્ડેશન, અને તમે સ્ક્રીનમાં જોઈ રહ્યા છો હાર્દિકભાઈ. એ એક બર્ડ લવર છે, એનિમલ લવર છે અને ખૂબ સારી સેવા આપે છે. એમની ડિટેલ્સ પણ મેં આ વિડીયોમાં શેર કરી છે. એટલે મિત્રો, આપણે આ 3 બાબતનું ચોક્કસ ધ્યાન રાખીશું તો આપણે ઘણા બધા પક્ષીઓને આપણે બચાવી શકીશું અને તહેવારને એન્જોય પણ કરી શકીશું. એ સિવાય ગવર્મેન્ટ ઓફ ગુજરાતે પણ એક ફેસિલિટી લોન્ચ કરી છે, કરુણા અભિયાન. એની ડિટેલ્સ પણ મેં શેર કરી છે આ વિડીયોમાં તમારી સાથે. એટલે આ ઉત્તરાયણના તહેવાર પર આપણે થોડીક સંવેદના, થોડીક કરુણા બતાવીએ આ પક્ષીઓ માટે અને જવાબદાર બનીએ આપણે. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.